સમાચારમાં આગળ વાત કરીશું સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ સંધ્યા આરતી કરી હતી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્ય ત્રિવેણી માતાની સંધ્યા આરતીની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી, જેનો ભાઈશ્રીએ લાભ લીધો હતો। સ્થાનિક તીર્થ પુરોહિતી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી। તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા તેમને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવી। પ્રવાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં ત્રિવેણીના તટે માં સરસ્વતી અને આ ત્રિવેણી તીર્થની આરતીનો ક્રમ શરૂ થયો છે। એ તીર્થને શોભે અને તીર્થ માટે અનિવાર્ય છે એવો ક્રમ છે। આજે અહીંયા તીર્થનું પૂજન કરી અને આ આરતી કરી અને બધા જ અહીંયાના અમારા જે સોમપુરા બ્રાહ્મણ સમાજના ભગવાન સોમનાથ દાદાના પૂજનમાં લાગેલા બધા આચાર્યો છે, એમણે પૂજન અને આરતી સંપન્ન કરાવ્યા। ખૂબ આનંદ આવ્યો। મેં મારા પણ જે સજેશન્સ છે થોડા આપ્યા છે। આવનારા દિવસોમાં જ્યારે આપણા માનનીય યશસ્વી પ્રધાનમંત્રીજી સમગ્ર ભારતનો વિકાસ કરી રહ્યા છે અને તીર્થો જે ધામો છે, યાત્રા ધામો, એ બધાનો ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે। અલગ અલગ કોરિડોર્સ ઊભા થઈ રહ્યા છે, એના દ્વારા આખી એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે। ત્યારે સોમનાથ ધામનો પણ ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે। આ જે જરૂરી હતું એવું કાર્ય ત્રિવેણીના તટે આરતીનું એ શરૂ થયું છે।